હાય ફ્રેન્ડ્સ, આઈ એમ કૃષ્ણા ફ્રોમ રિલેટેડ બ્યુટી પાર્લર. ઘણા બધા મારા કસ્ટમરની મને રિક્વેસ્ટ હતી કે હેરફોલ વિશે કંઈક સોલ્યુશન આપો. શું હેરફોલ થાય છે? હેરફોલ થાય છે પણ બધી જ પ્રોડક્ટ યુઝ કરી તો પણ તેનું સોલ્યુશન નથી મળતું. તો આજે મારી સાથે તમે જાણો કે હેરફોલ થવાનું રીઝન શું છે. સૌપ્રથમ કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરતાં પહેલાં તેનું કારણ જાણવું જરૂરી છે કે કયા રીઝનના લીધે હેરફોલની સમસ્યાઓ આપણને થઈ શકે છે. હેરફોલ થવા એ સામાન્ય બાબત છે કે સમસ્યા છે? આજે ઘણા બધા લોકોને હેરફોલની સમસ્યાઓ થતી હોય છે. કોઈ કહે છે કે તેલ ચેન્જ કરો, કોઈ કહે છે કે માસ્ક ચેન્જ કરો, કોઈ કહે છે કે મેડિસિન લો. પણ આ બધું જ હેરફોલના રીઝન જાણ્યા વગર તેનું સોલ્યુશન કોઈ પણ પ્રકારનું કામ કરતું નથી. સૌપ્રથમ તો એ સમજી લે કે દરરોજ 50થી 100 વાળ ખરવા એ સામાન્ય વસ્તુ છે, જેને નેચરલ હેર શેડિંગ કહેવામાં આવે છે. જો વધારે પડતા વાળ ખરવા લાગે, કાસકામાં ફસાઈ જતા હોય કે ગુજ થવા લાગતું હોય તો એ સામાન્ય વસ્તુ નથી. એ એક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે અને તેના ઘણા બધા કારણ હોઈ શકે છે. આજકાલ હેરફોલનું સૌથી મોટું કારણ છે સ્ટ્રેસ. જો આપણે વધારે પડતું ટેન્શન લઈએ એટલે કે આપણું સ્ટ્રેસ લેવલ વધે તો એ આપણા શરીરમાં એક સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કરે છે, જે આપણા હેર ગ્રોથની સાયકલને અસર કરે છે. તો વધારે પડતું ટેન્શન લેવાથી આપણા હેર ગ્રોથના રૂટ્સ નબળા પડે છે, આપણા હેર ગ્રોથની સાયકલને અસર કરે છે, હેર રૂટ્સને નબળા પાડે છે અને રેસ્ટિંગ મોડમાં આપણા હેર ગ્રોથને જવા દે છે. તો ઘણા લોકો એવું કહે છે કે હું બધું જ કરું છું છતાં બી કંઈ અસર નથી થતી, છતાં બી મારા હેરફોલ રૂકતું નથી. તો એનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ હોય છે. બીજું સૌથી મોટું હેરફોલનું કારણ હોઈ શકે છે આપણા શરીરમાં પોષક તત્વની ખામી. પોષણ તત્વની ખામી એટલે કે આપણો ખોરાકમાં આયરન નથી હોતું, પ્રોટીન નથી હોતું, વિટામિન B12 નથી હોતું. તો એના લીધે પણ આપણે હેરફોલ થાય છે. વધારે પડતું જંક ફૂડ આપણે ખાઈએ છીએ તો એ આપણા હેર અને આપણી સ્કિન બંનેને અસર કરે છે. તો એટલા માટે આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. અને ત્રીજું કારણ છે કે આપણી ખોટી રીતની લાઈફસ્ટાઈલ. ખોટી રીતની લાઈફસ્ટાઈલ એટલે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ ના લેવી, મોડે સુધી આપણે ફોનનો યુઝ કરતા હોઈએ છીએ. ઘણી બધી આપણી લાઈફસ્ટાઈલ જે ખોટી રીતની હોય છે તે આપણા વાળને સ્ટ્રેસ આપે છે અને તેને વધારે હેરફોલ તરફ જવા ધક્કો મારે છે. તો પૂરતો પ્રમાણમાં ખોરાક લેવો જોઈએ, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. આ તમામ રીઝન હોઈ શકે છે. ચોથું રીઝન હોઈ શકે છે કે તમે ડેઇલી શેમ્પૂ કરો. ડેઇલી શેમ્પૂ તમે કરવાથી તમારા હેર ડ્રાય થાય છે અને રૂટ્સ તમારા નબળા પડી જાય છે, જેથી રૂટ્સ નબળા પડવાથી તમારા હેરફોલની સમસ્યાઓ વધી જતી હોય છે. અને જો તેને તમારે હેરફોલની સમસ્યાને રોકવી હોય તો તમારે આ બધા જ કારણ છે એને તમારે સામનો કરવો પડશે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ કે હેર કેરનું રૂટીન શું હોવું જોઈએ, હેરની કેર કેવી રીતે કરવી જોઈએ. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ટિલ દેન બાય બાય.